હેલો, હું હર્ષાબેન કટકિયા. મારી યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ ધૂપ. એટલે આ સૂકેલા ગુલાબ છે બધાય. આ લીલા ને ઓલા પીળા ને સફેદ ને ગુલાબી ને લાલ ને બધાય. એને આપણે ડીટલા કાઢી અને પાંદડી લેવાના છીએ. આ છે આપણે જો પીળા ગલગોટા મોટા આવે ને એ પીળા ગલગોટા અને બીજા અન્ય ફૂલ ઘરે ઉગે ને એ બધા ફૂલ છે સૂકવેલા, એ આપણે ધૂપમાં નાખવાના છીએ. આપણે જો ધૂપ માટે એટલા અડાયા છાણા લીધા છે, એને આગળ ખાંડીને આપણે ભૂકો કરી નાખશું. આપણે અડધો વાટકો અજમા લીધા છે એને માટે ધૂપમાં નાખવા. એને હવે આપણે મિક્સરમાં પીસી લેશું. અજમા એ આપણે કપૂર નાખવાનું છે દળવામાં. અને આપણે ભેગું પીસી લેવાનું. આ નારિયેળ હોય ને, નારિયેળ એનું ભૂસું છે. આપણે નારિયેળ વધેરીને એના છોટલામાંથી કાઢીને મિક્સરમાં દળી લીધું છે. અને આ છે ગુલાબના ફૂલનો પાવડર. અને આ છે ગલગાટાનો પાવડર. નારિયેળના છોટલા, ગોટાનો ભૂકો અને ગુલાબનો ભૂકો, આ બધું આપણે મિક્સ કરી લેશું. આ છે છાણનો પાવડર, અડાયા છાણાનો, એ પણ નાખી દેશું. હાલો, હવે એમાં આપણે હવન કરવાનું આ ધૂપ કરીશું, એટલે 2 ચમચી ઘી નાખીશું. આપણે દળેલી સાકર થોડીક નાખીશું. આની અંદર થોડું દૂધ નાખી દેશું. લીંબુના છોતરાનો પાવડર, એ તો મોટો જ છે, પણ આ જ્યારે ધૂપબત્તી સળગે ને ત્યારે આની સુગંધ બહુ આવે અને આનાથી મચ્છર આવતા નથી, એટલે આપણે એ નાખીશું. અંદર કાળા તલ નાખીશું. હવે આપણે અજમાનો અને કપૂરનો જે પાવડર તૈયાર છે ને એ છે કપૂર અને અજમા. આ તો આનેથી તો આખા ઘરમાં ધૂપની સુગંધ આવે. એને અત્યારે આ કપૂર દળ્યું છે તે આખા ઘરમાં સુગંધ થઈ ગયું. હવે આપણે આમાં નાખીશું 2 ચમચી જેટલો લોબાન પાવડર, લોબાનનો 3 ચમચી આવે. હવે આપણે એની અંદર અત્તર નાખવાનું છે થોડુંક. અને 2 ચમચી જેટલો ઘઉંનો લોટ. અને હવે આપણે નાખીશું આની અંદર આ લીલું છાણ. હવે આ બધું આપણે મિક્સ કરવાનું છે અસલ એકદમ. હવે આપણે આમાં ઘટશે ને લીલા એટલું પાણી નાખશું થોડું. જો આપણે આવી રીતના થાળી માથે થોડીક કરશું અને આમ પાણી છાંટીને આમ રોટલા જેવું કરી લેવાનું. અને હવે આપણે આનેથી ને કરશું અગરબત્તી. આનેથી ને કરી શકીએ આપણે, આગળ રીંગ નથી એટલે આવી રીતના. આપણે આવી રીતના આને કરી લેવાનું છે. પછી આને બટકા કરી અને દીવાની વાઈટ કરી અને બાજુમાં મૂકો ને એટલે આ ધૂપ બહુ મસ્ત સળગીને થાય અને સુગંધ આવે. આપણે આવી રીતે ગોળ વારી લેવાના છે. જો આવી રીતના હાથમાં થપથપાવી અને આમ પાડી લઉં છું, પછી આમ કરી અને અસલ આમ કરી લેવાનું આવી રીતના, એટલે મસ્ત બની જાય. જો આપણો આ પછી દીવાની વાઈટ મૂકી અને આને 2 કટકા કરીને મૂકી દો ને એટલે તરત જ હળગી જાય. આ પોલું જ છે હાવ, આમાં ફૂલના બધું છે ને એટલે. અને આવી રીતના આમ બધાય આપણે આવી રીતના કરી લેવાના બધાય. જો હાલો, થોડીક આપણે આવી રીતના અગરબત્તી બનાવશું. ધૂપ બનાવ્યો અને હવે આવી લાંબી અગરબત્તી બનાવશું. જો આ રીતે બધી વાળી લેવીશ.
આ આપણો ધૂપ છે. આના બબે બટકા કરીને દીવો કરીને મૂકીને એટલે તરત જગે. આ ધૂપ છે અને આ અગરબત્તી આટલી વાહે થોડીક બનાવી. એટલી કીધું લાવ અગરબત્તી બનાવું, વેચાતી મળે એવી. એટલી અગરબત્તી બનાવી, એક થાળી અને આ એક પાટિયું, એટલો ધૂપ બનાવ્યો. જો આ મારી રેસીપી તમે પણ ઘેરે બનાવજો ધૂપની. બહુ મસ્ત ધૂપ બને છે. અત્યારે ઘરમાં પડ્યો તો આખા ઘરમાં સુગંધ આવે છે, એટલી એવો સરસ ધૂપ બન્યો છે. હવે સુકાવા દેવું 2-3 દી, પછી હું તમને પેટાવીને બતાવીશ. તરત જ હળગી જાય અને એટલી સરસ સુગંધ આવે, આખું વાતાવરણ શુદ્ધ પવિત્ર બની જાય. એટલું ગાયનું છાણ ને બધું નાખ્યું ને એટલે સારું. હાલો આવજો. જો મારી રેસીપી ધૂપ બનાવવાની સારી લાગી હોય તો લાઈક શેર કરજો. બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.